સુરતમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદની તોફાની બેટિંગ ચાલી રહી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે મેઘાના અંધારધારને પગલે સુરત પાણીમાં ડૂબ્યું હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। આ બાજુ ઉપરવાસમાં વરસાદને કારણે નદી નાળા પણ છલકાઈ ગયા છે, ત્યારે ડેમમાં પણ નવા નીરની આવક થવા પામી છે। ત્યારે સતત પડી રહેલા વરસાદને પગલે સોનગઢ તાલુકામાં આવેલો ડોસવાડા ડેમ પણ સંપૂર્ણ ભરાઈ ગયો હોવાની વિગતો સામે આવી છે। આ બાજુ ડેમનું પાણી સપાટી વટાવતાની સાથે જ તંત્ર દ્વારા નીચાણવાળા 15થી વધુ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। છેલ્લા 3 દિવસથી તાપી જિલ્લામાં પડી રહેલ અવિરત વરસાદને પગલે નદીઓ નાળાઓ બે કાંઠે થયા છે। સોનગઢ ખાતે આવેલો જે ગાયકવાડી રાજનો જે ડેમ છે તે પણ ઓવરફ્લો થઈ ગયો છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે સોનગઢ ખાતે આવેલો ડોસવાડા ડેમ છે કે તેની પૂર્ણતઃ સપાટીથી 2 ફૂટ ઉપર વહી રહ્યો છે। ઉપરવાસમાંથી 3850 ક્યુસેક પાણી સીધું ડેમમાં આવવાને લઈને એ પાણી હાલ સીધું નદી મીંઢોળા નદીમાં જોડાઈ રહ્યું છે, જેને લઈને મીંઢોળા નદીની આસપાસના 15થી વધુ ગામોને તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે। નિર્માણ ન્યૂઝ માટે નીરવ કંસારા, તાપી। તો સુરત